નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે લેવાઈ છે 12 તારીખના રોજ એના મેરિટ અંગે વાત કરવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દીધું, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ જે લેવાય છે એનું પરિણામ અને મેરિટ લિસ્ટ ક્યાંથી જોઈ શકાશે। તો આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ, અહીંયા તમે જોઈ શકો છો, આ વેબસાઇટ છે www.sebexam.org। આ વેબસાઇટ પર પબ્લિશ કરવામાં આવશે આનું પરિણામ અને ત્યાર પછી મેરિટ, આનું કટઅપ કેટલું રહેશે, મેરિટ કેટલું રહેશે એ આપણે વાત કરીએ તો અહીંયા અંદાજિત આપણે બતાવેલું છે, એ તમે જોઈ શકો છો। જનરલ કેટેગરી માટે 70+ રહી શકે છે, ઓબીસી કેટેગરી માટે 60 ઉપર રહી શકે છે અથવા 60ની આસપાસ, અને એસસી કેટેગરી માટે એસસી/એસટી કેટેગરી માટે 55+ અથવા 55ની આસપાસ રહી શકે છે। તો આ તમે જોઈ શકો છો અંદાજિત જે માર્ક છે કટઅપના, એ દરેક કેટેગરી માટે અંદાજિત આપેલા છે। ઘણીવાર આમાં 3 થી 4 રાઉન્ડ પણ પડતા હોય છે, તો મેરિટ બને એટલું નીચે રહેતું હોય છે, એવો આપણે અનુભવ થયેલો છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ માર્ક પ્રમાણે અંદાજિત મેરિટ રહેવાના ચાન્સીસ છે। તો તમારા કેટલા ગુણ છે એ કમેન્ટમાં જણાવશો, તો તમારો વારો આમાં મેરિટમાં આવી શકે કે નહીં તે તમે અંદાજ કાઢી શકો છો આ માર્કના આધારે। વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો।